નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે ઉનાળાની ઋતુમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ અને કઈ ખાસ વસ્તુઓ જરૂરથી ખાવી જોઈએ। મિત્રો, ગરમીની ઋતુ શરૂ થઈ ગઈ છે અને જેમના શરીરમાં તજા ગરમી હોય અથવા શરીરમાં વધારે પડતો ગરમીનો કોઠો હોય, લોહીમાં ગરમી હોય, પેટમાં ગરમી હોય, આવા લોકોને ગરમીની સમસ્યા થાય છે, જેની અંદર ખાસ તો ગરમીને લીધે ઘણા લોકોને છાતીમાં થતી બળતરાથી લઈને આંખોમાં બળતરા તથા પેશાબમાં બળતરા તથા હરસની સમસ્યા થાય છે તથા ગરમીને લીધે આખો દિવસ શરીરમાં ગરમ ગરમ હોય એવું લાગ્યા કરે છે અને તેથી વારંવાર ઠંડુ ખાવાની ઈચ્છા થાય છે અને વારંવાર ઠંડા પાણીથી નાહવાની ઈચ્છા થાય છે। આવી સમસ્યા થતી હોય છે। આ બળતરાને મટાડવા અથવા તજા ગરમીને નિવારવા માટે ઘરગથ્થુ કેટલાક ઉપાયો આપણે જાણીશું। ઘણી બધી ઔષધિઓ આપણે આપણા ઘરમાં જ જોવા મળે છે। આ ઘરગથ્થુ વસ્તુઓમાં જ આયુર્વેદ દવાઓ બનાવતો હોય છે, જેના દ્વારા આપણા વડવા અને ઋષિમુનિઓ આપણા દર્દોને નિવારતા હતા। હવે મિત્રો, સૌથી પહેલાં ગરમીની ઋતુમાં જો સારામાં સારું હોય એ છે નારિયેળ પાણી, જે શરીરની અંદર રહેલી વધારાની ગરમીને ખેંચીને બહાર કાઢી નાખે છે તેમ કહી શકાય છે। પરંતુ નારિયેળ પાણી બધા લોકોને રોજ ન પરવડે, પરંતુ નારિયેળ એવું નેચરલ ફૂડ છે જેની અંદર હજી સુધી કોઈ મિલાવટ કે કેમિકલ પ્રોસેસ આવી નથી, જેથી નારિયેળ આપણને કુદરતી ફોર્મમાં જ જોવા મળે છે। માટે તમે પાકું નારિયેળ પણ ખાઈ શકો છો। જે વ્યક્તિને પેશાબમાં ગરમી રહેતી હોય તો આવા લોકોએ ધાણાનો પ્રયોગ કરવો, જે ખૂબ જ ઉપયોગી છે। ધાણાને રાત્રે 1 ચમચીમાં લઈ 1 ગ્લાસ પાણીમાં પલાળી દેવા, આખી રાત રહેવા દેવા। સવારે તે ધાણા ચોળી તેમાં સાકર પાવડર ભેળવી પીવાથી આ સમસ્યાનો રામબાણ ઉપયોગ આયુર્વેદમાં દર્શાવ્યો છે। આ દરરોજ સવારે પીવામાં આવે તો આ સમસ્યા જડમૂળમાંથી નીકળી જાય છે। આ સિવાય પેટની ગરમી હોય અથવા પેટની અંદર બળતરા થતી હોય અથવા તજા ગરમી જેવી સમસ્યા થતી હોય તો તેમાં ઈસબગુલ પણ ખૂબ ફાયદો કરે છે। પરંતુ એ સિવાય પણ સારી વસ્તુ હોય તો એ છે દેશી ગાયનું ઘી। દરરોજ રાત્રે સૂતી વખતે અડધો ગ્લાસ ગાયના દૂધમાં અડધી ચમચી દેશી ઘી અને થોડી સાકર નાખી હુંફાળા દૂધમાં પીવાથી આ સમસ્યામાં સારી રાહત મળે છે। આનાથી પેટમાં રહેલી વધારાની ગરમી દૂર થાય છે અને સાથે સાથે પિત્ત દોષ પણ આનાથી કંટ્રોલમાં થાય છે, જેથી પેટ સાફ થવાની સાથે સાથે શરીરની ગરમી પણ દૂર થવાનો આ એક અક્ષીર પ્રયોગ છે। બીજું સૌથી મહત્ત્વની વાત એ છે કે જે લોકોને કોઠા ગરમી અથવા જેના લોહીમાં ગરમી હોય તેવા લોકોએ બહારનો ખોરાક આ ઋતુઓમાં ન લેવો જોઈએ। આવી સમસ્યામાં આવા ખોરાક ગરમી વધારવાનું કાર્ય કરતા હોય છે, જેનાથી શરીરમાં ગરમીનું પ્રમાણ વધવાથી નસકોરી ફૂટવાની સમસ્યા ઉત્પન્ન થાય છે અને માથાનો તીવ્ર દુખાવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે। માટે આવા લોકોએ આ ઋતુ દરમિયાન તીખું, તળેલું અને અન્ય બહારના ખોરાકનો ત્યાગ કરવો હિતકારી છે। ગરમીની ઋતુમાં ખાસ મિત્રો તમારે માટલાના પાણીમાં લીંબુ અને સાકર વરિયાળીનું શરબત પીવું જોઈએ, જેનાથી શરીરની વધારાની ગરમી શાંત થાય છે। તો બસ આજના વિડીયોમાં આટલું જ। અન્ય વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।